વિડીયો ઉતારવાનું એક જ કારણ છે કે મને જે પ્રશ્ન હતા એ બધા ખેડૂતોને હોય, ખાસ કરીને એના માટે. તો ચાલો આગળ આપણે જોઈએ કે પંચાયતમાં કેવું કામ આપે છે. આકાશભાઈ, આપણે હવે ગોલાઈ વાળો ક્યારો કરવાનો છે. અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું અહીંયાથી, બરાબર, અને સામે જે બ્લુ ટી શર્ટ વાળો છોકરો ઉભો છે ત્યાંથી લઈને ઓલું 4 વ્હીલ પડ્યું એવી રીતે. તો ખેડૂત મિત્રો, આ તમે શેઠો જોઈ શકો છો, અહીંયાનો ત્રાસીઓ છે. આપણે ઘણા બધાને પ્રશ્ન હોય કે ત્રાસિયા વાળામાં શું કરવાનું. નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં હું મિતુલ વડોદરા આપનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે જે 5510 મોબાઈલ ઓટો સ્ટેરિંગ ફિટ કરેલું છે, એની આજે આપણે કઈ કઈ રીતે સિસ્ટમ કામ કરે છે, કે કેટલી પ્રકારનું એમાં જે આપણે કહીએ કે સીધી લાઈન આવે, ગોલાઈવાળી આવે, હરાયા આવે, તો એવી કઈ કઈ લાઈન આવે છે અને કઈ કઈ રીતે એનું સેટિંગ કરવું, એના વિશે આજના વિડીયોની અંદર તમને બતાવીશું. તો ખાસ કરીને આગળ જોડાયેલા રહેજો. આપણી સાથે છે મોબામાંથી આકાશભાઈ. આકાશભાઈ, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. થેન્ક યુ મિતુલભાઈ. અને હવે આપણે જે આ ટ્રેક્ટર છે આપણું અત્યારે ઓટોમેટિક ઓરણીમાં છે, તો ખાસ કરીને કઈ રીતે એની શરૂઆત કરવી અને કઈ રીતે પેલી લાઈન બાંધવી, કારણ કે કોઈ ખેડૂત મિત્રો જોયેલું ના હોય એના માટે નવું કહેવાય, જેમ કે આગળ હું હતો એવી રીતે. તો હવે આપણા વિડીયોની અંદર બધા ખેડૂત મિત્રો જોઈ શકે એવી રીતે આપણે વિડીયોમાં સમજાવીએ કે કેવી રીતે સ્ટાર્ટિંગ કરવાનું, કેવી રીતે સીધી લાઈન દેવાની, કેવી રીતે વળાકવાળા ક્યારા કરવાના, અથવા તો રોટાવેટર રાખવું હોય તો યુટર્ન કેવી રીતે લેવાનો, એકલું ટ્રેક્ટર કે હાલે છે કે નહીં. ઘણા બધા ખેડૂત મિત્રોનો એ પ્રશ્ન હોય છે, તો ક્યાં ક્યાં ઇમ્પ્લિમેન્ટમાં એકલું ટ્રેક્ટર હાલી શકે. તો આવી બધી માહિતી અમને જરૂરથી આપીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ. જેમ કે તમે આ ખેતર છે, સમજી લો કે આ ખેતરમાંથી આપણે અહીંયાથી એન્ટ્રી મારી, બરાબર. એન્ટ્રી મારી દરેક ખેડૂતની એક ચોઈસ હોય કે મારે કઈ લાઈનમાં ચાસ કરવા છે, સીધી લાઈનમાં લેવું છે કે બાકી આ બાજુ લેવું છે. જેમ કે આ ખેતર પ્રમાણે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવું છે અને ઓલા છેડા, આ છેડાથી આપણે બધું કામ કરવું છે, બરાબર. તો આવી જાવ, આપણે હું તમને બતાવું કઈ રીતે સિસ્ટમ સ્ટાર્ટ કરવાની અને કઈ રીતે A અને B પોઈન્ટ લેવા. ખેડૂત મિત્રો, આપણું જે બેઝ સ્ટેશન છે એને આપણા મકાનના આગાસી ઉપર રાખી દીધું છે. આપણે સાથે એને લઈ જવું નથી, ફક્ત ટ્રેક્ટર લઈને જઈએ. અહીંયાથી આપણે લગભગ 0.5 કિલોમીટર જેટલું આપણે જે ચલાવવાનું છે, ખેતર દૂર છે, તો અહીંયાથી કામ કરે. બેઝ સ્ટેશન વગર પણ ચાલે, અને બેઝ સ્ટેશન હોય તો વધારે ઝડપથી પકડી શકે અને એક્યુરેસી વધારે જળવાઈ રહે. તો ખેડૂત મિત્રો, આ તમે શેઠો જોઈ શકો છો, અહીંયાનો ત્રાસીઓ છે. આપણે ઘણા બધાને પ્રશ્ન હોય કે ત્રાસિયા વાળામાં શું કરવાનું. તો ત્રાસીઓ ખેડૂત એમ કહે કે ભાઈ અમારાથી આટલા આ બાજુનો ત્રાસીઓ કાઢી નાખવાનો છે, તો એને કઈ રીતે સેટ કરવો બતાવું. તો ખેડૂત મિત્રો, ખેડૂતે એવું કીધું ભાઈ આટલો મારે ત્રાસીઓ છે, આટલો ત્રાસીઓ કાઢી નાખવાનો છે, પેલા સીધો અહીંયાથી આમ આવશે તો ત્રાસીઓ આરામથી નીકળી જાય. એને પણ આપણે પાછા વાવીને બતાવી દેશું. ચાલો હવે આપણે અંદર સિસ્ટમ સમજીએ કે કઈ રીતે સ્ટાર્ટિંગ કરવું. હવે જેમ કે મિતુલભાઈ, આપણે આ ખેતર ઉપર તમે કીધું કે આ ત્રાસીઓ કાઢવાનો છે આપણે, બરાબર. એટલે આપણે એટલી જગ્યા છોડી દીધી અને આ સીધી લાઈન તમને સામે દેખાય જ છે. હવે આ ત્રાસીઓ બી આવી જ જશે, વાંધો નહીં. કઈ રીતે આવશે હું તમને બતાવું. સૌથી પહેલા સ્ક્રીન ઉપર તમે જુઓ, અત્યારે કોઈ કામ નથી, આપણે નવું કાર્ય કરવાનું છે. ગુજરાતીમાં ટેબ્લેટ છે, અહીંયા લખવાનું નવું કાર્ય. નવું કાર્ય ઉપર ક્લિક કરશો એટલે તમને પૂછશે કે તમારે શું કરવું છે. આપણે સીધી રેખા કરવી છે, સીધી રેખા ઉપર ક્લિક કરવાની. સિસ્ટમ ને ઓલવેઝ તમારે 2 પોઈન્ટ આપવા પડે, A અને B પોઈન્ટ. આ આપણો પહેલો પોઈન્ટ છે, જ્યાંથી સ્ટાર્ટ કરવું છે ત્યાં A પોઈન્ટ આપી દેવાનો. આ A પોઈન્ટ આપી દીધા પછી આપણને બતાવશે કે B પોઈન્ટ ક્યાં આપવાનો. B પોઈન્ટ આપણે સામેના છેડે આપવાનો, સામેના છેડે B પોઈન્ટ આપવાનો, બરાબર. હવે B પોઈન્ટ જતી વખતે આપણે એવું જરૂરી નથી કે એક્ઝેક્ટ સીધું સીધું ચલાવવું જોઈએ. હું ગમે તેમ કરીને આખું ચૂકું ચલાવીશ તો બી સિસ્ટમ ઓલવેઝ એવું જ સમજશે કે A અને B ને જોડતી લાઈન જ સીધી બનાવશે, બરાબર. આપણે ગમે એટલી સ્પીડમાં જઈ શકીએ, કોઈ વાંધો નહીં. તો આપણે ખેડૂતે એમ કીધું કે ભાઈ ઓલે છેડેથી તમે જે ચાલુ કરો એ મારે અહીંયા છેલ્લે પોગાડવાનું છે. તો હવે આપણે આકાશભાઈ બતાવશે કે એને કઈ રીતે B પોઈન્ટ સિલેક્ટ કરવાનો. તો અહીંયા લઈ આવો. તમે જોઈ શકો છો કે આપણે અહીંયા લાઈન સીધી નથી, બરાબર. પણ જે સિસ્ટમ સમજશે એ આ B પોઈન્ટ આપ્યા પછી A અને B ને જોઈન્ટ કરશે. હવે આપણે B પોઈન્ટ આપીએ. B પોઈન્ટ આપ્યા પછી આપણને સિસ્ટમ પૂછશે, જેમ કે આ ખેતર કોનું, તો મિતુલભાઈનું. મિતુલભાઈનું કયું ખેતર? મિતુલભાઈના ઘણા ખેતર હોય, તો આપણે કહીએ વાડી વાળું, ઘરવાળું, બરાબર. એ ખેતર પર ઓકે કરવાનું. આનાથી શું થાય કે તમે જયારે આજે નહીં અને કાલે ગમે ત્યારે આવવું હોય ત્યારે તમે ખેતર ઉપર જઈ આ મિતુલભાઈના નામના બ્લોકમાં જોશો તો તમને બતાવશે. અત્યારે વાડી વાળું ચાલે છે ને આની પહેલા પણ એક ખેતર આપણે કરેલું છે, બરાબર છે. હવે આ લાઈન બની ગઈ, તમે જોશો તો સિસ્ટમે બધી જ સીધી લાઈનો બનાવી દીધી. હવે આપણે એવું જરૂરી નથી, આપણે અહીંયાથી જ ઊંધું કરીને મૂકી શકીશું તો બી આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાં જ એનો પરફેક્ટ આવશે. ઘણા ખેડૂતોનો પ્રશ્ન એવો હોય છે કે મારે શું એને સ્ટાર્ટ કરવા માટે પહેલી જ લાઈન ઉપર મૂકવાનું, સીધું મારે જાતે મૂકવાનું? ના, એવું નથી. તમે સિસ્ટમમાં જોઈ શકો છો, સિસ્ટમમાં તમે જોઈ શકો છો કે આપણી લાઈન એ સિસ્ટમની સીધી લાઈન છે. અત્યારે મેન્યુઅલ નથી અને તમે જુઓ તો અહીંયા 36 ઇંચ આપણે આગળ છે. તમે એને મેન્યુઅલ ઓટોમાં નાખી તમે રિવર્સ લેશો તો સિસ્ટમ એની જાતે જ એ લાઈન ઉપર સેટ કરી આપશે તમને, બરાબર છે.
તમારે જે જોવું હોય આપણે તમે જુઓ પાછળ એક્ઝેક્ટ પરફેક્ટ એ લાઈન ઉપર આવી જશે. હા આઈ થિંક આ ત્રાસી આપણે બી પોઈન્ટ ઉપર આવી ગયા છે. બરાબર. હવે ખાલી ગિયર ફોરવર્ડ માં કરી થોડો રેસ આપી ઓરણી નીચે મૂકી આપણે એને ખાલી જવા જ દેવાનું છે. સિસ્ટમ એની જાતે જ કલેક્ટ કરશે અને એ જ લાઈન ઉપર ચાલશે. એ તો આગળ ચીલા પણ દેખાય જ છે આપણે ક્યાં ઊભું રાખેલું હા, છે. જે આપણે ઊભું રાખ્યું હતું ત્યાં દેખાય જ છે. અને તમે આમાં પણ જોઈ શકો છો કે તમને અહીંયા 0 ઇંચ 1 ઇંચ કરતા પણ સારા એક્યુરેસીમાં ચાલી રહ્યું છે. અત્યારે આપણે બેઝ સ્ટેશન ઉપર ચલાવી રહ્યા છે અને આ લાઈન આખી રેકોર્ડ થતી દેખાય છે તમને. બરાબર. આમાં સાથે સાથે બીજું એક ફંક્શન બી એવું છે કે તમે જો કેમેરા પર ક્લિક કરો તો કેમેરા ઉપર તમને જોવા બી મળે કે તમારી ઓરણીમાં કેટલું મટીરિયલ છે નથી. તમારે ઓલવેઝ પાછળ ફરીને ના જોવું પડે, ત્યાં કોઈ માણસ ઉભો ના રાખવો પડે. જેમ કે આપણે બીજા છેડા ઉપર આવી ગયા. હવે આપણે ચાસ અને વાવેતરમાં આપણે ઓટોમેટિક યુટર્ન નથી મારતા, તો આપણે ઓટોમાંથી બહાર કાઢી બરાબર આવી રીતે રિવર્સમાં રાખી અને આપણે એક બ્રેક ઉપર ટર્ન મારી મેન્યુઅલ કરી શકીએ. મેન્યુઅલ કરી અને તમે ફરીથી આ લાઈનમાં મૂકી દેશો તો એની જાતે જ, જેમ કે ઓટો કરીશ તો એની જાતે જ સિસ્ટમ એની એ જ લાઈનમાં લઈ લેશે. હા બરાબર છે. ખેડૂત મિત્રો આપણે જે રીતે ખેડૂતે કીધું હતું કે આટલો ત્રાંસીઓ મારા ખેતરમાં આવે છે, તો આ બાજુ આ ત્રાંસિયાવાળું પણ નીકળી ગયું. હવે આપણે ત્રાંસિયામાં પણ સીધી લાઈન મારી દેશું. આપણે જોઈ શકીએ છીએ કે આપણે પહેલા આ બે ક્યારા કર્યા, પછી એક ક્યારો છોડી દીધો અને આપણે બીજો હરૈયા ટાઈપ જેને આપણે કહીએ બરાબર. હવે આ બે વચ્ચે બી આપણે ઓટોમેટિક કરી શકીએ. એવું નથી કે ભાઈ ચાસ થી ચાસ જ અડાડીને જ કામ કરવું જોઈએ. ઓટો સ્ટીરિંગમાં તમે ફ્રી પણ કામ કરી શકો છો. હવે 10 ક્યારાની જગ્યા મૂકી દે તો 10 ક્યારાની જગ્યા મૂકો તો બી સિસ્ટમને ખબર જ છે. સિસ્ટમને અહીંયા જુઓ તમે તો દેખાઈ જ આવે કે સિસ્ટમને જેટલી જગ્યા જોઈએ ને એટલી એને છોડી દીધેલી છે. એટલે તમે 10 ની જગ્યાએ 20 છોડો કે 5 છોડો 2-5 છોડો એની જાતે જ બધું લઈ લેશે. તો ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે પરફેક્ટ બે બાજુની પારી આવે છે. 1 ઇંચનો પણ અડધા ઇંચનો પણ ફરક નથી કાંઈ. ભાઈ કેમેરામાં બે બાજુની પારી બતાવજો કેટલું પરફેક્શન છે. ખેડૂત મિત્રો આપણે બધાને પ્રશ્ન એક હોય છે કે ભાઈ જાડી ઝીણી પારી કરવામાં, દાખલા તરીકે આ ભાઈનું હમણાં 3 વીઘા વાવ્યું પછી એનું ખેતર જે છે રેવલ આવી જાય કે સમતલ પાણી હાલે, એમાં પારી જાડી કરવી હોય, કોઈ ખેડૂત મિત્રો એવો હોય કે એને પારી આછી કરવી હોય તો અમારે શું વારંવાર સેટિંગ ફેરવવાનું? વારંવાર સેટિંગ નથી ફેરવવાનું હતું. જેમ કે તમારી ઓરણી ફિક્સ છે. જે આપણે ઉદાહરણ લઈએ તમારી 80 ની ઓરણી છે બરાબર, 80 ઇંચની છે, 80 ઇંચની ઓરણી છે અને તમને જેમ કે આ ખેડૂતે કીધું કે ભાઈ મારે 5 ઇંચની પારી કરવી છે કે 10 ઇંચની પારી કરવી, તમે 10 ની રાખી અત્યારે, તો તમે 10 ઇંચ અંદર સેટિંગ નાખી દીધું તો 10 ની પારી થાય. ઓરણીનું માપ ક્યારેય ના બદલાય. બરાબર, એ તમારી ફિક્સ જ રહે. ખાલી પારીનું માપ તમારે ઉપરથી લખવાનું જ હોય છે કે મારે 5 ઇંચ જોઈએ, 10 ઇંચ જોઈએ, 12 ઇંચ જોઈએ. જેવી રીતે બી ખેડૂતને પાણી મળતું હોય એના ખેતરને એ પ્રમાણે એ લોકો કરાવતા હોય છે. આપણે બતાવી દઈએ. જેમ મેં તમને કહ્યું બરાબર, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોશો તો બધા જરૂરી ઓપ્શન તમને અહીંયા આપેલા જ છે. એમાં તમે જુઓ કે થર્ડ ઓપ્શન છે ફોર્થ ઓપ્શન છે સાધન. સાધનમાં જોશો તમને ખબર છે કે આપણે અહીંયા 80 ઇંચની કરેલી છે બરાબર આપણી ઓરણી. હવે અહીંયા મારે પારી 10 ઇંચની કરવી છે તો અહીંયા ખાલી 10 એક કરીને એપ્લાય કરીશ તો મારી બધી લાઈનો 10 પ્રમાણે થઈ જશે. બરાબર. હા, પારી ફક્ત ઓરણીમાં ક્યારેય ચેન્જ ના આવે. જેમ કે અહીંયા મારે 8 ઇંચની કરવી છે તો હું અહીંયા 8 જ લખીશ અને 8 લખીને લાગુ કરું એટલે મારી બધી પારી 8 ઇંચની થઈ જાય. આટલું જ ઈઝી છે. તમારે સાધનમાં ક્યારેય કોઈ ચેન્જ કરવાનો આવશે નહીં. આકાશભાઈ આપણે હવે ગોલાઈ વાળો ક્યારો કરવાનો છે. અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું અહીંયાથી બરાબર, અને સામે જે બ્લુ ટી શર્ટ વાળો છોકરો ઉભો છે ત્યાંથી લઈને ઓલું 4 વ્હીલ પડ્યું એવી રીતે આમ ગોલાઈ મારવાની છે. હા, મારી શકાય, કોઈ પ્રોબ્લેમ નહીં. હું તમને બતાવું. જેમ કે આપણે જૂનું કાર્ય કરતા હતા, જૂનું કાર્ય આપણે સમાપ્ત કરીશું. બધું ગુજરાતીમાં લખેલું છે, તમે જોશો ને તો અહીંયા લખેલું છે કાર્ય સમાપ્ત. ઓકે, આપણે સમાપ્ત કરી દીધું. હવે ફરીથી આપણે નવું કાર્ય કરવું છે. કયું? ગોળાઈ વાળું. તો તમે નવા કાર્યમાં જોશો ને અહીંયા આપેલું છે વળાંક વાળું કાર્ય. વળાંક વાળા ઉપર કાર્ય પર ક્લિક કરો બરાબર. તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપો. જેમ કે તમે કહ્યું મારે અહીંયાથી સ્ટાર્ટ કરવું છે, હું અહીંયાથી એ પોઈન્ટ આપી દઉં બરાબર. હવે તમે જે રીતે ડ્રાઈવ કરશો એ રીતની ગોળાઈ એ પડતો જશે. જો હું તમને બતાવી દઉં અત્યારે. તમે જુઓ તો અહીંયા સ્ક્રીનમાં બી તમને જોવા મળશે કે આપણે કેવી ગોળાઈ પાડી રહ્યા છીએ બરાબર.
હવે અહીંયા પહોંચી ગયા પછી તમારે ગોળાઈ જ્યાં પતે છે એનો બી પોઈન્ટ આપવાનો. અત્યારે આપણે જોઈશું તો આપણે આ ટાઈપની ગોળાઈ પાડેલી છે, બરાબર. આખું ખેતર મોટો છે, અહીંયા બી પોઈન્ટ આપીશું. ફરીથી એ જ પૂછશે, અહીંયા તમને નામ પૂછશે, બરાબર. નામ આપણે ઓલરેડી મિતુલભાઈ નું પહેલા આપેલું છે. મિતુલભાઈમાં અહીંયા આપણે લખી નાખીએ ગોળાઈ, બરાબર. તમે જોશો અહીંયા તમને સિસ્ટમમાં બી દેખવા મળશે કે બધા ચાસ તમારા આવી રીતે ગોળાઈ વાળા થઈ ગયા. બરાબર. જરૂરી નથી કે મારે પહેલા છેડે ચાલુ કરવું જોઈએ, હું અહીંયાથી પણ એને ફેરવીને મૂકી શકું છું. હું તમને બતાવું. અત્યારે આપણે રિવર્સમાં લઈ, તમને ગોળાઈ પણ દેખાશે. એ જ રસ્તા ઉપર એ ચાલ્યું જશે, બરાબર. આપણે અગાઉ કરી દીધી એ જ રીતે. હા, જે રીતે ચલાવી બધા ચાસ એ રીતે જ પડશે તમારા. બરાબર. દેખાય છે આમાં તમને સ્ક્રીન ઉપર ક્લિયર દેખાય છે કે આ રીતની ગોળાઈ પડશે. બરાબર, આ દેખાય જ છે. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ગોલાઈ વાળો ક્યારો આ રીતે એકલું ટ્રેક્ટર અત્યારે આવે છે. ભાઈ ઓલી પર વહી જાવ, ગોલાઈ આખી બતાવો આગળથી. અહીંયાથી બતાવો, અહીંયાથી આગળથી. હા બતાવો. વચ્ચે હરાયો મૂકીને ટ્રાય કરેલી છે, કેટલું કામ આપે છે સિસ્ટમ એ. આમાં તમે વિડીયો ની અંદર જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો આપણે જોડાવી લીધા છે પંચિયા, અને આ ખેતર છે એ મગફળી કાઢીને પછી કઈ વાવેલું નથી, એમાં એકદમ કડક ખેતર છે. તો ખાસ કરીને એ બતાવવા માટે કે લોડમાં ટ્રેક્ટરનું જે સેન્સિંગ છે કેવું કામ કરે છે. પ્લસ આપણે 4 વ્હીલ ડ્રાઈવ નથી, નકર ઘણાનું એવું કહેવાનું છે કે ભાઈ 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર હોય તો પૂરેપૂરું કામ આપે ઓટો સ્ટીરિંગમાં. આપણું 2 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર આ પંચિયાની અંદર કેવું કામ આપે છે આ વિડીયોની અંદર આપણે જોશું. એના માટે ખાસ કરીને પંચિયા અત્યારે આપણે બતાવવા માટે જ લઈ આવેલા છે. તો ખેડૂત મિત્રો તમે જુઓ, આપણે આટલું બધું કડક હતું જમીન કે આ ઢેફા તમે જોઈ શકો છો. ને આપણે પંચિયા છે સાંકડા ફિટ કરેલા 15 ઇંચના. હજી તો માપે લોડમાં આપણે આખતા હતા ને વચ્ચે ઢેફા ફસાઈ જતા હતા, છતાં પણ આટલા ઢેફા ઉખેડીને આવી સારી રીતે ખેડ કરી. પણ એનું જે છે પરફેક્શન નથી ગયું. એટલે કોઈને એવી જરૂર નથી કે 4 ડ્રાઈવ ટ્રેક્ટર હોય તો જ લોડમાં હાલે. પ્લસ જો આપણે અહીંયા 15 ઇંચનું વર્તી પાટલું જે કહી શકીએ આપણે એને જોઈએ. અહીંયા 15 ઇંચમાં માપીએ, જુઓ તમે. આ રહ્યું, રેડી. જો અહીંયાથી આ 15 ઇંચ. તો હવે આકાશભાઈ આપણે રોટાવેટરમાં ઓટોમેટિક ટ્રેક્ટર હાલે યુટર્ન કઈ રીતે લઈએ, અને આપણે એવું હોય કે ચોરસ ખેતર કે સારું ખેતર હોય તો એનું કેટલું ટ્રેક્ટર એકલું હાકી નાખે, અથવા તો ત્રાસિયા વાળું હોય તો ત્રાસિયા મૂકી દે ને ખાલી. હા, ત્રાસિયા ખાલી મૂકી દેવા પડે, બાકીનું એ કરી લે કામ.
બરાબર. કારણ કે દરેક ખેતર આપણા સ્ટ્રેટ સ્ક્વેર કે રેક્ટેન્ગ્યુલર ચોરસ નથી કે લંબચોરસ નથી હોતા. હા. એના લીધે શું થાય કે સિસ્ટમમાં જે ટર્ન હોય રેડિયસ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવામાં ઓલવેઝ પ્રોબ્લેમ થતી હોય, મોટી થતી હોય નાની થતી હોય. એટલે છે ને આપણે ખાલી સ્ક્વેર કે રેક્ટેંગલ પ્રમાણે જ રાખ્યું છે, લંબચોરસ પ્રમાણે. જેમ કે તમારું આ ખેતર છે, આ ખેતરમાં તમને ખબર જ છે કે અહીંયાથી હું સ્ટાર્ટ કરું, આ છેડો તો સીધો જ આવવાનો છે, બરાબર. ત્યાંથી મારે થોડાક ત્રાસિયા નીકળે છે તો એની પહેલા બી પોઈન્ટ લઈ લઈએ, એ પ્રમાણે આખું ખેતર જે આ છે એ અરૈયા ટાઈપમાં પૂરું થઈ જાય. એ પછી કદાચ થોડુંક રહે તો એ તમારે જાતે મેન્યુઅલ ફરી દેવાનું. ઓકે, બરાબર બરાબર છે ને. તો હવે બતાવો, હું તમને બતાવી દઉં. આવી જાવ આપણે સિસ્ટમ પર. મિતુલભાઈ, જેમ તમે કીધું રોટાવેટર કરવું છે મારે, તો આપણે ઓરણી ચલાવી, પાંચિયું પાડ્યું અને હવે રોટાવેટર આપણે અપ્લાય કરી દીધું, બરાબર. રોટાવેટરની અંદરની બ્લેડ 68 ઇંચ હોય છે, બરાબર. એ પ્રમાણે આપણે કર્યું. હવે જેમ કે આપણે અહીંયા જોઈશું, હવે આ કામ જૂનું પતી ગયું. હવે નવું કામ કરવા માટે અરૈયા ટાઈપ જે તમે કહ્યું એના માટે આપણે નવા કાર્યમાં જઈશું, બરાબર. વધુ ઓપ્શનમાં જઈશું. તમે અહીંયા જોઈ શકો વર્તુળ મોડ. વર્તુળ મોડ એ આપણું અરૈયા ટાઈપ થાય. અરૈયા ટાઈપમાં 2 પોઈન્ટ લેવાના હોય છે, એક પોઈન્ટ એ અને બીજો પોઈન્ટ બી. એ બી વચ્ચે એ દરેક ટાઈપના અરૈયા એની જાતે ડિસાઈડ કરી દેશે. જેમ કે આપણો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, તો આપણે એ પોઈન્ટ અહીંયા લીધો, બરાબર. હવે આપણે બીજા છેડે જઈને બી પોઈન્ટ લઈશું, જ્યાંથી આપણે ટર્ન મરાવવાનો છે. ઓકે, રેડી. હવે આપણે પહોંચી ગયા છે અહીંયા બીજા છેડે, તો આપણે અહીંયા બી પોઈન્ટ આપીશું, બરાબર. બી પોઈન્ટ આપી દીધા પછી આ ખેતર કોનું, તો આ પાછું આપણે સિલેક્ટ કરી દેવાનું કે ભાઈ મિતુલભાઈ નું. અહીંયા આપણે લખી નાખીશું કે જેમાં રોટાવેટર ચલાવ્યું એ અત્યારે ટેમ્પરરી, બરાબર. હવે તમને સૌથી પહેલું પૂછ્યું ટર્ન મોડ. ટર્ન મોડ ડિફોલ્ટ, બરાબર. સીમા મર્યાદા એટલે એવી વસ્તુ છે કે તમે એ પોઈન્ટ અને બી પોઈન્ટ જ્યાં આપણે અત્યારે ઉભા છે એના કેટલા પહેલા વળી લેવું છે તમારે, બરાબર. એની એ બોર્ડર ની કેટલા પહેલા વળી જવું છે. અત્યારે આપણે 0 રાખીશું કે આપણે એ પ્રમાણે કશું નથી કરવું. અને અહીંયા તમે જોશો વળાંક ત્રિજ્યા, જેને આપણે ટર્નિંગ રેડિયસ કહેવાય ટ્રેક્ટરની, બરાબર. તો ટ્રેક્ટરની ટર્નિંગ રેડિયસ જે હોય એ પ્રમાણે તમારું સર્કલ આમાં થતું જશે. અત્યારે આમાં આપણે 200 રાખેલા છે, એની જગ્યાએ આપણે કરી દઈએ 150. ચલો, બરાબર. હવે અહીંયા તમે જુઓ ફિલ્ડ ની દિશા પૂછે છે કે ટર્ન ની દિશા તમારે કઈ બાજુ છે. તમારે જ્યાં છેડેથી લીધું એ તમારે ડાબી બાજુ જવું છે કે જમણી બાજુ જવું છે. અત્યારે આપણે ડાબી બાજુ જવાનું છે. એટલે અહીંયાથી ઓકે કરીશું. ઓકે કરશું એટલે આપણે તમે જુઓ કે અહીંયા અરૈયા ટાઈપ આપણને આખું પેટર્ન મળી ગઈ, બરાબર. આખી પેટર્ન મળી ગઈ આપણને. આ પ્રમાણે એ ચાલ્યા કરશે. હવે આપણે રિવર્સ થોડું લઈ અને હું તમને બતાવીને મૂકું રોટાવેટર સ્ટાર્ટ કરીને. તો જોઈ શકો છો ખેડૂત મિત્રો તમે, આપણે યુટર્ન હમણાં ટ્રેક્ટર એકલું લેશે અને આ રીતે આ હરાયો હમણાં પૂરો થાય એટલે બીજો હરાયો કઈ રીતે એકલું ચાલુ કરે છે એ પણ ખાસ જોવાનું છે. આપણે જોઈ શકો છો કે એકલો યુટર્ન લીધો. હવે આપણે અહીંયા એક જ છે આના પછી, તો પાછો નવો હરાયો કઈ રીતે ટ્રેક્ટર બનાવે છે ખાસ કરીને એ જોવાનું છે. આપણે જો નવો હરાયો લઈ રહ્યું છે અટાણે. રોટાવેટરમાં ઓટોમેટિક હાલી શકે એનું કારણ છે કે આપણે એમાં ગેર કે ક્લચ કે બ્રેક કે કંઈ દેવાની જરૂર પડતી નથી, બધું એક સરખું હાંકવાનું હોય છે એટલે હાલે છે. બીજા કોઈ ઇમ્પ્લિમેન્ટમાં આપણે હાઇડ્રોલિકનું સેટિંગ કરવું પડે, ગેર ક્લચ લીવર આ તે દેવાનું હોય એટલે એમાં ઓટોમેટિક વરે નહીં. બાકી ટ્રેક્ટર તો આ રીતે સિસ્ટમ કામ કરતી જ હોય છે. તો ખેડૂત મિત્રો આ રીતે હતી આપણે મોબાઈલ ઓટો સ્ટેરિંગની સિસ્ટમ અને આ રીતે વર્કિંગ કામ કરે છે. હવે આવનાર સમયમાં આપણે ચલાવશું અને શું એક્સપિરિયન્સ થાય છે, ઘણા બધા મિત્રોના પ્રશ્નો છે હજી ઘણા બધા, એ બધા આપણે લાવતા રહીશું અને એનું કઈ રીતે નિવારણ છે કે કેવું રિઝલ્ટ છે. ઘણા બધા મિત્રોનો ખાસ કરીને પ્રશ્ન છે કે સ્પીડમાં કેવું કામ આપે છે. અલગ અલગ જે મને અનુભવ થશે આપણી માટે પણ નવું જ છે એટલે નવા અનુભવ થશે તમારી સાથે શેર કરશું.
અને ફરી પાછા આવા જ વિડીયો લાવતા રહેશું. અને મોબાના ઓટો સ્ટેરિંગ ની વધુ માહિતી માટે તમે કંપનીના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલા છે, એમાં વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે.